સુરતમાં પ્રી મોન્સૂનની કામગીરી સામે ઉઠ્યા સવાલ। મજુરા ગેટ વિસ્તારથી મજુરા ફાયર સ્ટેશન તરફ જવાના મેઇન રોડ પર ગટરના ખુલ્લા ઢાંકણે એક તરફ તંત્ર દ્વારા ત્રિમંત્રની કામગીરીઓની વાતો કરવામાં આવે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ જોવા મળ્યા। એક તરફ તંત્ર દ્વારા ત્રિમંત્રની કામગીરીની વાતો કરવામાં આવે તો બીજી તરફ આ પ્રકારે ગટરના ખુલ્લા ઢાંકણ છેલ્લા 10 દિવસથી આ ગટરનું ઢાંકણ તૂટી ગયેલી અને કોવાયેલી હાલતમાં છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પર કોઈ ગંભીર ઘટના બને તો તે જવાબદાર કોણ? ચોમાસા શરૂ થતા પહેલા રિપેરિંગ ન કરાય તો અંદર કોઈ વાહનને વ્યક્તિ પડી જવાની શક્યતા। ગંભીર ઘટના ન બને તેને ધ્યાને લઈને સમાજ સેવી દ્વારા આ બાબતે કરવામાં આવી ફરિયાદ। ચોમાસું શરૂ થતા પહેલા યોગ્ય રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। માંગ છે સમાજ સેવી ધર્મેશ ગામી મજુરા ગેટની મજુરા ફાયર સ્ટેશન જતા રોડ પર ITI કોલેજની સામે બિલકુલ આ રીતનું જે ઢાંકણ તૂટેલું છે આ ખૂબ ખતરનાક પરિસ્થિતિમાં છે। કોઈ પણ રાહદારી એની અંદર પડી શકે, બાઇક ચાલક પડી શકે અને પ્રી મોન્સૂન જ્યારે મોન્સૂન આવવાની શક્યતાઓ છે ત્યારે જે પ્રી મોન્સૂનના નામે મહાનગરપાલિકાનું તંત્ર કામ કરી રહ્યું છે એમાં ઘણી બધી ક્યાંક ને ક્યાંક કચાશો છે। ગોકળગતિએ કામ થઈ રહ્યું છે। શહેરમાં ઘણી બધી જગ્યાએ ફૂટપાથના કામો અધૂરા છે, મેટ્રોની કામગીરી થઈ રહી છે, ત્યાં માટી પુરાણના કામો પણ થઈ રહ્યા છે। એટલે ત્વરિત જે કંઈ કામો છે એ મોન્સૂન પહેલાં થઈ જાય અને કોઈ પણ રાહદારીને કે કોઈ પણ સુરતીજનોને તકલીફ ના પડે એવા પ્રયત્નો મહાનગરપાલિકાની ટીમ કરે એવી અપેક્ષા રાખીએ છીએ। અને સુરતીજનોને એક જ કહેવા માંગુ છું કે આપને જ્યાં પણ નાના મોટા આવા સમસ્યાની તકલીફો લાગતી હોય તો અવશ્ય મહાનગરપાલિકાની ટીમને જાણ કરો, એમને ફરિયાદ કરો। ઓનલાઈન એપ્લિકેશન છે, અન્ય પણ સુવિધાઓ છે, તો તત્કાલ આવી કોઈ પણ બાબત રિપેરિંગ થાય તો કોઈની જાનહાનિ ના થાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।